તો મિત્રો આજે અમે આવ્યા છીએ દેવ ગામમાં કે જ્યાં ગાંડાની મોજ કરીને એક આશ્રમ છે પ્રભુજીઓનું નારાયણનો. તો ત્યાં આપણે એક સાજે સારી દીકરી કે જે મારી જેમ ટેલેન્ટેડ છે એમ કહી દો ને તો એ હાલે કે એ દીકરીને એમના ઘરેથી એમના પપ્પાએ કાઢી મૂકવામાં આવી છે અને એના મમ્મી ટૂંકમાં મગજના અસ્થિર હતા તો એમના મમ્મીના ભેગી આ દીકરીને રખડાવવામાં આવે છે. તો આ દીકરીનો શું વાંક? દીકરી તો એક છે ને ઘરની લક્ષ્મી ગણાય અને જો એ દીકરો હોત તો શું એનો બાપેની માં ભેગો કાઢત, કેમ કે એના કુળનો વારસદાર હતો. ના દીકરી છે એટલે તમે શું દીકરીનું લોહી હલકું ગણો છો એટલે એમને ઘરેથી કાઢી મૂકી. બીજું તો કાંઈ નથી કેવું, પણ ખાલી એના પપ્પા માટે કેટલો સંદેશ છે. બેટા તને તારા પપ્પાની યાદ આવે છે? ના, નથી આવતી. કેમ નથી આવતી? કેમ કે મારા પપ્પાએ કાઢી મૂકી ને એટલે મને મારા પપ્પાની નથી યાદ આવતી. તો પછી તને મારા ભેગું આવવું છે મારી ઘરે? ના, મને વિષ્ણુ દાદા અને ઈલાબેન અને સંજયભાઈ સચવે છે. એટલે તારે અહીંયા રહેવું છે? હા. તો તારે મારી જોડે કેમ નથી આવવું? મને અહીંયા ગમે છે એટલે. તો મિત્રો જોઈ લીધું ને તમે કે એ દીકરીને એના પપ્પાએ કાઢી મૂકી હતી. એટલે બાકી તમે એક્ઝામ્પલ લ્યો ને તો ઘરમાં એક દીકરીને તમે પૂછો ને કે તને આ ઘરમાંથી વાલું કોણ, તો દીકરીના મોઢેથી પપ્પા જ નીકળે. પછી એ ઘરે હોય કે સાસરે ગઈ હોય પણ એ વધારે આ દુનિયામાં એ વધારેમાં વધારે એના પપ્પાને પ્રેમ કરતી હોય. પણ આ દીકરીને આજે અંદરથી એમ થાય છે કે મારા પપ્પા પાસે મારે નથી જવું. ક્યારે થાય છે કે એક બાપે એની દીકરીને ઘરેથી તરછોડીને ત્યારે એમે સાજે સારી હતી, એની માં અસ્થિર મગજની હતી, પણ આ દીકરીનો શું વાગ હતો ને તો એને રસ્તે રજડતી કરી.